નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં લોકોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમાં કોટા તાંડા બજાર સોલાર રૂફ પેનલ સિસ્ટમ નીચે 10 નબીરાઓની ખુરશી ઉપર બેસીને જન્મ દિવસ મનાવીને રીલ બનાવી વિડીયો વાયરલ કર્યો છે। શહેરમાં પોલીસનો જાણે ખોફ જ રહ્યો ન હોય તે રીતે જણાઈ આવે છે। ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો વધુ છાટકા બની રહ્યા છે। શહેરમાં હવે હત્યાનો કોશિશ, ચીલ ઝડપ, લૂંટફાટ, ચોરી, નશાખોરી, શરાબનું વેચાણ, છેડતી, મારામારી, પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે સામાન્ય લોકો, સમજદાર લોકો હવે એક પ્રકારના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જેમાં શહેરના કોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ સોલાર રૂફ પેનલ સિસ્ટમ નીચે 10 નબીરાઓ પ્લાસ્ટિકની ખુરશી મૂકીને બેઠા છે અને એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં સરકાર ગ્રુપ અને મોઇન દરબારે લખેલું દેખાય છે। સાથે જ દરેક નબીરાઓ બર્થડે ઉજવણીમાં પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા નજરે પડી રહ્યા છે। સાથે જ એમાં સોંગ પણ મૂકવામાં આવ્યું છે। કોણ અમને ડરાવે એવું એક સોંગ પણ ચલાવી રહ્યું છે। આ વિડીયો રાત્રે 12:15 વાગ્યાની આસપાસનો હોવાનું જણાય છે। આગામી અહીં નવલખી બળાત્કારની ઘટના બાદ નવલખી મેદાનમાં એક પોલીસ ચોકી પણ મૂકવામાં આવી હતી, પરંતુ તે જવલ્લે જ ખુલ્લી જોવા મળે છે। જ્યારે કોઈ મોટો કાર્યક્રમ અહીં હોય કે પછી વીઆઈપી મહેમાનોની ગતિવિધિ દરમિયાન આ પોલીસ ચોકી ખુલતી હોય છે। બાકી મોટા ભાગે પોલીસ ચોકી બંધ જ જોવા મળે છે। અને કોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર અગાઉ 18 એપ્રિલે 2024ની મધરાતે 12:15 વાગ્યાની આસપાસ કનકભાઈ પંડ્યા પોતાની કાર ગંભીર રીતે હંકારીને બ્રિજની બાજુમાં મોપેડ, બાઇક અને પાળી પર બેસેલા 4 વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક આકાશ નામના MBAના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। કેસમાં કલ્પની મંગેતર સૃષ્ટિ દેસાઈની પણ અટક કરાઈ હતી। તદુપરાંત અહીં અવારનવાર કેટલાક નબીરાઓ પોતાની મોટરસાઇકલ, મોડિફાઈ બુલેટ અને કાર લઈને ફૂલ સ્પીડે લોકોને જોખમાય તે રીતે ચલાવે છે અને નજીક જ પોલીસ ભવન આવેલું છે છતાં ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો, પિશાચી આનંદમાં માનતા તત્વો અહીં છાટકા બનીને બેફામ રીતે વાહનો હંકારે છે।